જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો। આ અમારું કરાણા ગામનું ઓર્ગેનિક ફાર્મ, જેમાં 6x6 કેળા, વચમાં અમે ઇન્ટરક્રોપ તરીકે મગફળી અને બધું જ શાકભાજી, ભીંડો, ટમેટા, મરચાં, રીંગણા, બધું ચોળી, પાલક, ગુવાર, મેથી, કાકડી બધી વસ્તુ રાખેલી છે। ત્યારબાદ બોર્ડરમાં બધા વેલાવાળા શાકભાજી, દૂધી, ગલકા, કારેલા, તુરિયા, વૃક્ષ આયુર્વેદિકના પ્રમાણે પૂર્વમાં વડ છે, પશ્ચિમમાં પીપળો છે, ઉત્તરમાં સફેદ ખાખરો છે, દક્ષિણમાં ઉમરો છે, ઈશાન ખૂણામાં 2 આમળા છે, અગ્નિ ખૂણામાં 2 દાડમ છે, નૈઋત્ય ખૂણામાં ખાટી આંબલી છે અને વાયવ્ય ખૂણામાં બીલીપત્ર। ત્યારબાદ વચ્ચેની જગ્યામાં ભારતીય કુળના બધા જ વૃક્ષો, રાવણો, ગુંદો, સીતાફળ, રામફળ, લક્ષ્મણફળ, ટોટલી શેતુરથી માંડીને આપણા બધા જ ભારતીય કુળના વૃક્ષો લગાડેલા છે। ત્યારબાદ આ વર્ષની જે દર્ભમાં છે, ત્યારે અમે દર વર્ષે દર્ભ અમે ખેંચી આવીએ છીએ। મંત્રનું ઉચ્ચારણ કરી આમંત્રણ આપી, કુશાગ્રે વસતે રુદ્ર કુસુમધ્યે તુ કેશવ કુસુમુલે વસેત બ્રહ્મા કુશાંભે દેહી મેઘિની કુશોસી કુશપુત્રોસી બ્રહ્મણા નિમિત્તપુરા દેવ પિતૃહિતાર્થાય કુસમુત્પાદ્યામ્યહમ કરી અને દર્ભ ખેંચ્યો। આ વર્ષે મને જાણવા મળ્યું કે આપણા શાસ્ત્રમાં વનસ્પતિમાં કોસ્મિક ઉર્જાનું સિંચન જે ખેંચાય, જે કુદરતી કોસ્મિક ઉર્જાને જે ટ્રાન્સફર કરે તે દર્ભ કરે છે અને જીવસૃષ્ટિમાં કોસ્મિક ઉર્જાનું સિંચન કરે છે માત્ર ને માત્ર ગાયના સિંગ દ્વારા સિંચન થાય છે। તો અમે આ વર્ષે બોર્ડરમાં દર 20 ફૂટે દર્ભનું વાવેતર કરી દીધેલું છે, જે મેં આગળના વિડીયોમાં ફોટો પણ મૂકેલો છે। અને બાકીનો દર્ભ અમારી રીતે અમે દરરોજ યજ્ઞોત્ર યજ્ઞ પણ કરીએ છીએ, ખેતરમાં અલગ અલગ જગ્યાએ દરરોજ જગ્યા ફેરવી નાખીએ છીએ। તો આ રીતે અમારું ફાર્મ આખું સંપૂર્ણ ગાય આધારિત અને ખૂબ સરસ પાકે છે મિત્રો। અમારા ફાર્મમાં 6500 કેળા, એક કેળામાં 40 કિલોથી 45 કિલોની લૂમ આવશે। આ હજી અમારો પાક 90 દિવસનો થયો છે, સોરી 1.5 મહિનાનો, એટલે 45 દિવસના કેળા છે અને આ મગફળી છે એને 3 મહિના થયા છે કમ્પ્લીટ। આ દરરોજ અગ્નિહોત્ર યજ્ઞ અમારા ફાર્મમાં થાય।